जय माताजी ने मित्रों, हूँ आयो छूँ जोरापुरा गामे ढेलाबाનું મંદિર છે ત્યાં, અને એ મંદિરે દર્શન કરવા માટે તો અત્યારે હું તો દર્શન કરી રહ્યો છું, પણ તમને બધાને દર્શન કરાવું છું. તો જોઈ શકો છો અહીંયા આટલી હાઈટ ઉપર લગભગ આવતા 1 કલાક લાગ્યો છે મને. અને અહીંયા જેના કામ થયા છે એ લોકોએ ઘોડા મૂક્યા છે, જેની યથાશક્તિ પ્રમાણે. તો આટલા બધા લોકોના કામ થયેલા છે તો ઘોડા મૂક્યા છે. અને એનાથી વધારે જોઈએ ને તો અહીંયા મંદિરે પિત્તળના તોબાના ને એ બધા ઘોડા છે. અહીંયા મંદિરમાં કોઈ મૂર્તિ નહીં, પણ ઘોડા જ છે. આમ તો સાક્ષાત રામાપીર કહેવા પણ છે ને, અહીંયા ઢેલાવીર તરીકે ઓળખાય છે. અહીંયા જેને પારનો નહીં બંધાય એ લોકોને પારનો બંધાય તો પછી પારના બી મૂકી ગયા છે. તો ગણી કે 1 2 3 4 5 6 ખાસા બધા છે. અમુક લોકો 17 બી ચડાયા છે. અહીંયા કોઈ મૂર્તિ કે એવું કશું નહીં, ખાલી ઘોડા જ છે અને સાક્ષાત દર્શન આપ્યા છે. આ બાજુ સરસ એવો નજારો છે ડુંગરનો, તમે જોઈ શકો છો. એને ઝૂમ કરું હું. હા, જો આ બાજુ ધરો ડેમમાં આ નદી છે, આવે આ નદી છે એ બનાસ નદી. આ બાજુ બનાસ નદી આવે. પછી આ બાજુ એક તળાવ છે, એ તળાવ બચડિયાનું તળાવ કહેવાય છે. બચડિયા ગામ દેખાય. પછી એવું ના બોલે, મને નહીં બોલતા આવડતું. આ બાજુ જોરાપુરા ગામ દેખાય છે, તમે જોઈ શકો છો. હું થોડું ઝૂમ કરું. સરસ મજાનું ગામ દેખાય. પણ આ ગામથી ઉપર મંદિરે આવતા આવતા મને કમ્પ્લીટ 1 કલાક લાગ્યો છે. અહીંયા સામે ધરોઈ ડેમનું પાણી છે. અહીંયા ધરોઈ ડેમની પાળી બી દેખાય. પછી અહીંયા એક ઈશ્વરીય મહાદેવનું મંદિર આવેલું છે. હમણાં જવાનો જ છું હું દર્શન કરવા ત્યાં, બરાબર. હવે આ જે વચ્ચે ડુંગર દેખાય ને, એમાં અમે મદોગરી કહીએ છીએ. આ ડુંગરને મદોગરી કહેવામાં આવે છે. અમારા બધા લોકો એવું કહે છે કે મદોગરી જેવું છે, એવું નામ આપ્યું છે ખાલી. અહીંયા જો કેટલા પથ્થર બહાર નીકળેલા છે, કેટલા પથ્થર થોડા થોડા અંદર દબેલા છે. તો બી અહીંયાથી રડતા નહીં, ગમે જેવું ચોમાસું આવે ગમે તેવું હોય તોય. પછી અત્યારે બી હાલની તારીખમાં બી અત્યારે અહીંયા ઝરણા વહેતા હોય છે. જો આ ઝરણું જાય છે. હું ઝૂમ કર્યું છે, ફોનમાં ઝૂમ કર્યું છે. અહીંયા આ છે ને ઝરણું છે. પછી અહીંયા ધરોઈ ડેમની પાળી છે, દેખાતી નહીં. ધુમ્મસ જેવું વાતાવરણ છે ને એટલે દેખાતું નહીં, પણ એમ ધરોઈ ડેમની પાળી ત્યાં આવેલી છે. ધરોઈ ડેમના એક્ઝેક્ટ સામેના કિનારે છીએ. સરસ મજાનો એવો નજારો છે, આપણે બધા જોઈ શકીએ છીએ. વિડીયો ઉતારવાનો હેતુ એટલો જ છે કે હું જોઉં છું એવું બધા લોકો જોઈ શકે સરસ મજાનું. અને અહીંયા આવો, પર્યટન કરો. સરસ મજાનું પર્યટન જેવી જગ્યા છે, તો પર્યટન કરો, મજા આવે એવી જગ્યા છે, એટલે મેં વિડીયો ઉતાર્યો છે. અહીંયા હું ફેમિલી હાથી આવ્યો છું અહીંયા મંદિરે દર્શન કરવા. અને મારું ગામ જોરાપુરા, દોતા તાલુકો, બનાસકાંઠા જિલ્લો. ખેડબ્રહ્મા થઈને અવાય અને અંબાજી થઈને અવાય, સતલાસના થઈને અવાય. જેના બી આવવું હોય એ આવી શકે છે. આ મંદિરે બેલ લગાવેલો છે. જે આવે એ પાણી લઈને આવજો, નહીં તો પાણી પીવાની તકલીફ પડશે. ઉપર આવ્યા પછી પાણી પીવાની તકલીફ પડશે. ઉપર
વીર મહારાજની ધજા ફરકાશે દોડી દોડી ધજા એવું જો કેટલો પવન હશે બોલો. ચલો હવે ઈશ્વરિયા મહાદેવ જઈશું આપણે. હવે મારો ફોટો બતાવું તમને બધાને.